આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ અવકાશ ટેકનોલોજીમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે, જેમાં દૂરંદેશી વૈજ્ઞાનિકો અને નવીનતાઓ ભવિષ્યના પડકારોનો ઉકેલ લાવી રહ્યા છે। આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમના 118મી કડીમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ અવકાશ ક્ષેત્રમાં દેશની તાજેતરની સિદ્ધિઓની પ્રશંસા કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75મા પ્રજાસત્તાક દિવસની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ વર્ષનો ઉત્સવ ખાસ છે, કારણ કે આ વર્ષે બંધારણ અમલમાં આવ્યાના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે। इस बार का गणतंत्र दिवस बहुत विशेष है। ये भारतीय गणतंत्र की 75वीं वर्षगांठ है। संविधान लागू होने के 75 साल हो रहे हैं। मैं संविधान सभा के उन सभी महान व्यक्तित्वों को नमन करता हूं, जिन्होंने हमारा पवित्र संविधान दिया। श्री मोदीए બંધારણ ઘડવામાં યોગદાન આપનારા બંધારણ સભાના સભ્યોને યાદ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકાસના માર્ગ પર કામ કરતી વખતે દેશના વારસાને જાળવવા અને તેમાંથી પ્રેરણા લેવા પ્રયાસો કરવા જોઈએ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમાનતા અને સંવાદિતાનો અસાધારણ સંગમ છે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છમાં 2 સ્થળોએ એર શો યોજવામાં આવશે। 29મી જાન્યુઆરીએ પિંગલેશ્વર બીચના આકાશમાં સૂર્યકિરણ વિમાનો હવાઈ કરતબ બતાવશે। એ જ રીતે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના ધોરડોના સફેદ રણમાં એર શો યોજવામાં આવશે। આ એર શોને લોકો માણી શકે તે માટે આ બંને સ્થળો ખાતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે। પિંગલેશ્વર બીચ પર યોજાનારા એર શોની તૈયારીની સમીક્ષા માટે હવાઈદળના અધિકારીઓ તેમજ નૌકાદળના અધિકારીઓ, જખૌ મરીન પોલીસ, નલિયા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સ્થાનિક વહીવટતંત્ર સાથે બેઠક યોજી હતી। ગુજરાતમાં સૂર્ય અને પવન આધારિત વીજ ઉત્પાદનમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે। ગુજરાતના ગામડામાં પણ હવે સંપૂર્ણ સૌર ઉર્જા આધારિત વીજ વપરાશકર્તા થઈ રહ્યા છે। ત્યારે મુન્દ્રા તાલુકાના ધ્રબ અને બોપાવાન ગામ હવે સોલાર વિલેજ બનવા જઈ રહ્યો છે। ગુજરાતના આ બંને ગામમાં વસતા પરિવારોને હવે વીજ બિલ ભરવું પડશે નહીં, કારણ કે આ બંને ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાથી સોલાર રૂફટોપ લગાડવામાં આવશે અને દરેક ઘર સોલર પેનલ આધારિત વીજ ઉત્પાદન કરશે। ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આ બંને ગામોને સોલાર વિલેજ બનાવવામાં આવશે। ધ્રબ અને બોપાવાનમાં 750થી વધારે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવશે, જેનાથી 1000થી વધારે પરિવારોને લાભ મળશે। કચ્છ જિલ્લામાં ગાભણ પશુ ખાનદાન સહાય હેઠળ કુલ 2049 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી છે। આ યોજનામાં ઘનિષ્ઠપણું સુધારણા અંતર્ગત પશુપાલકો પોતાના પશુધનને પૌષ્ટિક આહાર આપી શકે તે માટે સરકાર દ્વારા વર્ષ 2024-25 અને વર્ષ 2025-26 માટે ₹26.50 પ્રતિ કિલો દાણના ભાવ મંજૂર કરાયા હતા। કુલ 150 કિલોગ્રામ દાણના જથ્થા માટે લાભાર્થી દીઠ ₹3,975 ચૂકવવામાં આવ્યા છે। કચ્છમાં ચાલુ વર્ષે જનરલ કેટેગરીના પશુપાલકો 8,687, જ્યારે અનુસૂચિત જાતિ કેટેગરીના 744 મળીને કુલ 9,431 પશુપાલકોએ અરજી કરી હતી, જે પૈકી જનરલ કેટેગરીના 1,732 તેમજ અનુસૂચિત જાતિ કેટેગરીના 274 પશુપાલકોને સહાય આપવામાં આવી હતી, જ્યારે દિવ્યાંગ પશુપાલકોને રાજ્ય કક્ષાએ ડ્રો કરીને અગાઉ સહાય આપવામાં આવી હતી। પવનની દિશા બદલાતા જિલ્લામાં લોકોને ઠંડીમાં રાહત મળી છે। લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 થી 6 ડિગ્રીનો વધારો થયો છે। નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 2 અંકોમાં પહોંચીને 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી અને કંડલામાં 15.5 ડિગ્રી નોંધાયું છે। નવેમ્બર માસના અંતિમ સપ્તાહથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો, જેમાં હવે ઘટાડો નોંધાયો છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।